નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન. તો આ પ્રકરણની અંદર આપણે સૌપ્રથમ માહિતી વિશે સમજીએ. ચિત્ર આલેખ, લંબ આલેખ, ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદાઓ, એના ઉપયોગો અને લંબ આલેખ કેવી રીતે દોરી શકાય એ સમજીએ. ને આવૃત્તિ વિતરણ કોષ્ટકની રચના કરવા માટે, આવૃત્તિની સંખ્યા દર્શાવવા માટેનો સંકેત, કયા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ તે સમજીએ. તો આવૃત્તિ વિતરણ કોષ્ટકની રચના કરવા આપણે એક દર્શાવવો હોય તો એક દર્શાવવા માટે, બે દર્શાવવો હોય તો 2 ઉપર લીટર, 3 દર્શાવવો હોય તો 3 ઉપર લીટર, 4 દર્શાવવા હોય તો 4 લીટર કરવામાં આવે છે, ને 5 દર્શાવવા હોય તો 4 ઉપર લીટર અને 3 લીટર. આ રીતે આપણે સંકેતો, આવૃત્તિની સંખ્યા દર્શાવવા માટે આપણે આવા સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. ચિત્ર આલેખ કોને કહેવાય એ સમજીએ. તો કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે, વિશાળ માહિતી હોય તો એને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. શાના દ્વારા રજૂ કરવામાં આવે છે? ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ માહિતી ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે, ને માહિતીને ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. આમ ઓછા ચિત્રોના અભ્યાસ પરથી વિશાળ માહિતીનો તરત ખ્યાલ આવી જાય છે. તો ચિત્રોની સંખ્યા ઓછી હોય એના પરથી એના અભ્યાસ કરી અને માહિતીનો તરત જ આપણને ખ્યાલ આવી જાય છે. લંબ આલેખ. તો લંબ આલેખ કોને કહેવાય એ સમજીએ. તો આપેલ માહિતી લંબ આલેખ માહિતીના પ્રમાણમાં, આપેલ માહિતીના પ્રમાણમાં ઊંચાઈ ધરાવતા અને એક સરખી સમાન પહોળાઈ ધરાવતા લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરવામાં આવે. આવા સ્તંભો વડે દર્શાવતા આલેખને આલેખને લંબ આલેખ કહે છે. તો આપેલ માહિતીના પ્રમાણમાં ઊંચાઈ ધરાવતા અને સમાન પહોળાઈ ધરાવતા ઉભા લંબચોરસ સ્તંભ આલેખ પત્રમાં દોરવામાં આવે છે. આવા સ્તંભો વડે દર્શાવતા આલેખને લંબ આલેખ કહે છે. તો આ લંબ આલેખ અને ચિત્ર આલેખના ફાયદાઓ કયા છે? તો પહેલો ફાયદો છે માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. લંબ આલેખ અને ચિત્ર આલેખના ફાયદાઓ જોઈએ.
માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. માહિતી લાંબા સમય સુધી યાદ રહે તેવી હોય છે. માહિતી લાંબા સમય સુધી યાદ રાખી શકાય. માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. માહિતી લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. ત્રીજો ફાયદો છે માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. બંને માહિતીઓ વચ્ચેની તુલના સરળ બને છે. કે બે માહિતીઓ વચ્ચેની જે તુલના હોય એ સરળ બને છે. બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. એક કરતાં વધારે બાબતોની માહિતી એકી સાથે રજૂ કરી શકાય છે. પાંચમાનો ફાયદો છે એકી સાથે એક કરતાં વધારે માહિતી એકી સાથે રજૂ કરી શકાય. તો આ લંબ આલેખની ચિત્રાલેખના કાયદાઓ છે. માહિતીની રજૂઆત કેવી હોય છે? ટૂંકી હોય છે. માહિતી લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. કોઈ પણ માહિતી હોય તેને આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ. માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. માહિતી આપેલી હોય તો આપણે આલેખ પરથી એ માહિતીને આપણે સરળતાથી અને ઝડપથી એ માહિતીને આપણે સમજી શકીએ છીએ. ભાઈ બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે. અને જે માહિતી આપેલી હોય તો એ માહિતી વચ્ચેની આપણે જે તુલના કરવી હોય તો એ સરળ બને છે. અને એક કરતાં વધારે માહિતી એકી સાથે રજૂ કરી શકાય છે. અને એક કરતાં વધારે માહિતી આપેલી હોય તો એ એકી સાથે રજૂ કરી શકાય છે. તો આ લંબ આલેખ અને ચિત્ર આલેખના ફાયદાઓ, એના ઉપયોગો આપણે જોઈએ. ઉપયોગો એક તો ઠંડી, ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ, જન્મદર, મૃત્યુદર, ઔદ્યોગિક ઉત્પાદન, આયાત નિકાસની સ્થિતિ, ક્રિકેટ મેચના પરિણામ, વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. હવે આપણે આ લંબ
આલેખ કઈ રીતે દોરવો, તો લંબ આલેખ દોરવા માટે આપણે આલેખ પત્રનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આલેખ પત્ર વિશે આપણે સમજીએ. પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ પત્ર વિશે સમજીએ. તો આલેખ પત્રમાં જે આડી લીટી અને ઊભી લીટીઓ આપેલી છે, તો આડી લીટી અને ઊભી લીટી પરસ્પર કાટખૂણે છેદે છે. જે આ આડી લીટી અને આ ઊભી લીટી આપેલી છે એ પરસ્પર કાટખૂણે છેદે છે. બે ક્રમિક ઘાટા રંગની જે આડી લીટી છે એના વચ્ચેનું અંતર છે 1 સેમી હોય છે. બે ક્રમિક ઘાટા રંગની લીટી વચ્ચેનું અંતર કેટલું હોય છે? 1 સેમી હોય છે. અને આ બે ક્રમિક ઘાટા રંગની લીટી વચ્ચે ના 5 કે 10 સરખા ભાગ કરેલા હોય છે. એટલે કે 1 સેમીના 5 કે 10 સરખા ભાગ કરેલા હોય છે. અહીંયા આપણે જે આલેખ પત્ર જોઈએ છે એની અંદર ફક્ત 5 જ ભાગ કરેલા છે. ના આખા ચોરસ ખાનાનું જે ક્ષેત્રફળ હોય છે 1 ચોરસ સેમી હોય છે. અહીંયા આપણે જે એની આડી લીટી ઉપર x ધરી અને ઊભી લીટી ઉપર y ધરી દર્શાવેલી છે. અહીંયા જે આડી લીટી આપેલી છે દરેક આડી લીટી છે એ એકબીજાને સમાંતર હોય છે અને દરેક ઊભી લીટી પણ એકબીજાને સમાંતર હોય છે. પરંતુ આડી અને ઊભી લીટી છે એ પરસ્પર કાટખૂણે છેદે, એટલે કે 90 અંશના ખૂણે છેદે છે. તો આ ગ્રાફ પેપર પર આપણે આલેખ કઈ રીતે દોરીએ, તો આલેખ પત્ર પર જે x ધરી દર્શાવેલી છે, x ધરી આપણે આડી લીટી પર દર્શાવીએ છીએ અને y ધરી છે એ ઊભી લીટી પર દર્શાવીએ છીએ. બે કે તેથી વધુ માહિતીની સરખામણી માટે આપણે લંબ આલેખ દોરવામાં આવે છે અને પ્રત્યેક આલેખને યોગ્ય શીર્ષક એટલે કે મથાળું આપવામાં આવે, શીર્ષક આપવામાં આવે છે. દરેક માહિતી દીઠ એક સ્તંભ x અક્ષ પર દોરવામાં આવે છે. આ x અક્ષ પર દરેક માહિતી દીઠ એક સ્તંભ દોરવામાં આવે છે. બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે અને જે દોરવામાં આવેલા સ્તંભો છે એની પહોળાઈ છે એ એક સરખી રાખવામાં આવે છે અને ઊંચાઈ છે એ માહિતીના પ્રમાણમાં હોય છે. આ x અક્ષ પર પાસેના બે સ્તંભ વચ્ચેનું અંતર આપણે ધારો કે અહીંયા દોરીએ તો એ સ્તંભ વચ્ચેનું અંતર છે, બે પાસેના સ્તંભ વચ્ચેનું અંતર આપણે આ રીતે દોરીએ તો આ બે સ્તંભ વચ્ચેનું અંતર છે એ કેવું રાખવામાં આવે છે? એક સરખું રાખવામાં આવે છે. આલેખ જે પ્રમાણ માપ લેવામાં આવે છે એ હંમેશા y ધરી પર લેવામાં આવે છે અને એ પ્રમાણ માપ છે એ આલેખ પત્રની મર્યાદાને ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે x અક્ષ પર ગુણાત્મક માહિતી, અહીંયા આપણે ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. ગુણાત્મક માહિતી એટલે કે x ધરી પર ગુણાત્મક માહિતી દર્શાવવામાં આવે છે અને y ધરી પર કઈ માહિતી દર્શાવવામાં આવે છે? સંખ્યાત્મક માહિતી. માહિતી રજૂ કરવામાં આવે છે અને x અક્ષ અને y અક્ષના છેદ બિંદુને એટલે કે x ધરી અને y ધરીના છેદ બિંદુને ઉગમ બિંદુ કહે છે. શું કહે છે? ઉગમ બિંદુ કહે છે. અને જે પ્રમાણ માપ છે એ y ધરી પર લેવામાં આવે છે. તો પ્રમાણ માપ કોને કહેવાય? તો y અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહે છે. આ y ધરી છે અને એમાં 1 સેમી ઊંચાઈ માટે જે માપ નક્કી કરવામાં આવે છે તેને શું કહે છે? પ્રમાણ માપ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાણ માપની વ્યાખ્યા બોર્ડ પર લખીએ. તો પ્રમાણ માપ કોને કહેવાય? તો y અક્ષ પર એટલે અક્ષ અથવા ધરી 1 સેમી ઊંચાઈ માટે
નક્કી કરવામાં આવતા માપને પ્રમાણ માપ કહે છે. તો y અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને શું કહે છે? પ્રમાણ માપ કહે છે. અહીંયા x ધરી અને y ધરી છે એકબીજાને જો છેદે છે, કાટખૂણે છેદે છે, તેને શું કહે છે? ઉગમ બિંદુ કહે છે. તો આપણે આગળ પ્રથમ જોઈ ગયા કે દરેકે દરેક આડી લીટી એકબીજાને સમાંતર હોય છે, દરેક ઊભી લીટી એકબીજાને સમાંતર હોય છે. આડી અને ઊભી લીટી પરસ્પર કાટખૂણે છેદે છે અને ક્રમિક બે ઘાટા રંગની લીટી વચ્ચેનું અંતર 1 સેમી હોય છે અને આ 1 સેમીના 5 કે 10 ટકા ભાગ કેટલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 9.1 એક્ઝામ્પલ નંબર 1. ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ ગુણ કોષ્ટકમાં ગોઠવવાના છે. તો આપણે રકમ લખતા નથી, એક્ઝામ્પલ ગણીએ છીએ. તો મેળવેલ ગુણ કોષ્ટક બનાવીએ, આવૃત્તિ કોષ્ટક. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 1. મેળવેલ ગુણ આવૃત્તિ ચિહ્ન. અને વિદ્યાર્થીની સંખ્યા. તો કોષ્ટકની અંદર જે ઉઠવા આપેલું છે એની અંદર 1 થી મળી અને વધુમાં વધુ 9 ગુણ છે. તો આપણે મેળવેલ ગુણ 1 દર્શાવી, 2 દર્શાવે, 3 દર્શાવે, 4, 5, 6, 7, 8 અને 9. મિત્રો આપણે ગુણ કોષ્ટક આપેલું છે એના પરથી આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ. તો મેળવેલ ગુણ, આવૃત્તિ ચિહ્ન, વિદ્યાર્થીની સંખ્યા. તો 8 ગુણ મેળવનાર વિદ્યાર્થી ના ખાનાની અંદર આપણે 1 લખીશું. ત્યારબાદ 1, 3, 7 મેળવો. 7 ના ખાનામાં 6, 5, 5, 4, 4, 2, 4, 9, 5, 3, 7, 1, 6, 5, 2, 7,
4 4 6 6 તો આપણે વિદ્યાર્થી સંખ્યા ગણીએ તો 2 3 2 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા 3 3 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા 3 4 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા 5 2 7 5 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા 5 અને 6 6 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા 5 2 7 7 गुण मेळवनार विद्यार्थी संख्या 5 8 गुण मेळवनार विद्यार्थी संख्या 4 અને 9 ગુણ મેળવનાર વિદ્યાર્થી સંખ્યા 3 તો કુલ આપણે જોઈએ 40 વિદ્યાર્થી તો 2 3 5 5 ને 3 8 8 ને 7 15 15 ને 6 21 21 ને 7 28 28 ને 5 33 33 ને 4 37 37 ને 3 40 તો કુલ તો એના પરથી આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે કેટલા વિદ્યાર્થીઓએ 7 કે 7 થી વધુ ગુણ મેળવ્યા છે તો 7 કે 7 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી એટલે કે 7 8 અને 9 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ એટલે કે 7 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે 5 છે 8 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 4 અને 9 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 3 છે તો 7 કે 7 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ એ પ્રશ્નનો જવાબ આવશે 7 કે 7 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ संख्या बराबर प्लस है 5 प्लस 4 प्लस 3 5 ने 4 9 9 ने 3 12 तो 7 के 7 के गुण मेळवनार विद्यार्थी કેટલી થશે 12 થશે બીજા પ્રશ્નનો જવાબ છે બીજો પ્રશ્ન 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા હશે બી 4 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓ મેળવ્યા છે 4 થી ઓછા એટલે કે 1 2 અને 3 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ 4 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ चार થી ઓછા 2 પ્લસ 3 પ્લસ 3 3 6 2 8 કેટલા 8 વિદ્યાર્થીઓ છે એ 4 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે હવે દાખલા નંબર 2 જોઈએ આપણે શ્રેણી 6 ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે તો એને આપણે આવૃત્તિ કોષ્ટકમાં દર્શાવીએ તો મીઠાઈઓ
કઈ કઈ મીઠાઈઓ છે? એક તો લાડુ છે, લાડુ. બીજી છે બરફી. લાડુ. બીજી છે બરફી. જલેબી અને રસગુલ્લા. જલેબી, રસગુલ્લા. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે એક કોષ્ટકના આધારે આપણે લખીએ. પહેલો છે લાડુ. લાડુ. બીજો છે બરફી. ત્રીજો છે લાડુ. ચોથા નંબરનો છે જલેબી. પાંચમા નંબરનો લાડુ. છઠ્ઠા નંબરનો રસગુલ્લા. જલેબી, લાડુ અને બરફી. લાડુ અને બરફી. રસગુલ્લા અને લાડુ. રસગુલ્લા અને લાડુ. જલેબી, જલેબી. જલેબી, જલેબી. પછી રસગુલ્લા, લાડુ અને રસગુલ્લા. રસગુલ્લા, લાડુ અને રસગુલ્લા. જલેબી, જલેબી અને લાડુ. જલેબી અને લાડુ. રસગુલ્લા અને લાડુ, લાડુ. રસગુલ્લા, લાડુ, લાડુ. બરફી, રસગુલ્લા. બરફી, રસગુલ્લા. રસગુલ્લા. જલેબી. રસગુલ્લા, લાડુ. રસગુલ્લા, લાડુ. રસગુલ્લા. રસગુલ્લા. જલેબી અને લાડુ. જલેબી અને લાડુ. આપણે વિદ્યાર્થી સંખ્યા ગણીએ તો 5 5 10 અને 11. બરફી ખાના, બરફી ખાના વિદ્યાર્થી સંખ્યા કેટલી છે? 1 2 અને 3. જલેબી ખાના વિદ્યાર્થી સંખ્યા 5 2 7. રસગુલ્લા ખાના વિદ્યાર્થી સંખ્યા 5 4 9. તો 11 લાડુ ખાના વિદ્યાર્થી સંખ્યા, બરફી ખાના 3, જલેબી ખાના 7 અને રસગુલ્લા ખાના 9 વિદ્યાર્થીઓ. તેના પરથી આપણે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને મીઠાઈ કોષ્ટકમાં ગોઠવો. તો આ પહેલા પ્રશ્નનો જવાબ છે એ. હવે બીજા પ્રશ્નમાં કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? તો કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે? લાડુ. લાડુ ખાના વિદ્યાર્થીઓને કેટલી છે? 11 છે. એ સૌથી વધુ પસંદ છે. તો વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ લાડુની મીઠાઈ. મીઠાઈ સૌથી વધારે સૌથી વધુ પસંદ છે. તો આ પ્રમાણે આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી અને
પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. હવે ચોથા નંબરનો દાખલો છે. ત્રીજા નંબરનો, કેથરીન 40 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે, જે નીચે દર્શાવેલ છે. તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી આપેલી માહિતીનું કોષ્ટક બનાવો અને દેખાતા અંક શોધો. સૌથી નાનો અંક કેટલી વખત, સૌથી મોટો અંક કેટલી વખત, સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો. તો આપણે આવૃત્તિ કોષ્ટક પહેલા તૈયાર કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલી માહિતી પરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. અહીંયા 1 થી 6 અંક આપેલા છે. પહેલો અંક આપેલો છે 1, તો આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું. 3 અંકના અંક 3 નાખવાનો આવૃત્તિ ચિહ્ન દર્શાવીશું. 5 6 6 3 5 4 1 6 2 5 3 4 6 1 5 5 6 1 1 2 ફરીથી 2 3 5 2 4 5 ફરીથી 5 6 5 1 6 2 3 5 2 4 1 અને 5. તો કેટલી વાર આવે છે અંક 1? કેટલી વખત આવે છે? 5 2 7. અંક 2 છે એ 5 ને 6. અંક 3 છે એ 5 વખત. અંક 4 છે એ 4 વખત. અંક 5 છે એ 5 ને 5 10 ને 11 વખત. અને અંક 6 છે એ 7 વખત. તો આ આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીએ. સૌથી નાનો અંક કેટલી વખત આવે છે? સૌથી નાનો અંક કેટલી વખત આવે છે? કેટલી વખત આવે છે? 4 વખત. અંક 4 એ સૌથી નાનો અંક છે અને 4 વખત આવે છે. સૌથી નાનો અંક. ચાલો બી છે. અંક 4 આ देखिए અંક 4 એ 4 વખત દેખાય છે. 4 એ 4 વખત દેખાય છે. બીજો છે સૌથી મોટો અંક કેટલી વખત આવે છે?
અંક 5 એ કેટલા વખત દેખાય છે? 11 વખત દેખાય છે. અને સી છે, સીમો છે સરખી વખત દેખાયા હોય તેવા અંક શોધો. તો 1 અને 6, 1 અને 6 અંક છે એ સરખી વખત દેખાય છે. એક અને 6 એ સરખી વખત દેખાય છે. તો અંક 4 એ સૌથી ઓછી વખત દેખાય છે, એ 4 વખત. અંક 5 એ સૌથી વધુ વખત જોવા મળે છે, 11 વખત. અને અંક 1 અને 6 છે એ સરખી વખત એટલે કે 7 વખત દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 4 નીચે 5 ગામમાં રહેલ ટ્રેક્ટરની સંખ્યા દર્શાવતો ચિત્ર આલેખ આપેલો છે. ગામ એમાં ગામ એ ટ્રેક્ટરની સંખ્યા તો કેટલા છે? ટ્રેક્ટરની સંખ્યા 1 2 3 4 5 અને 6. આપણે અહીંયા લખીએ 6. ગામ બીમાં 1 2 3 4 અને 5. ગામ સીમાં 1 2 3 4 5 6 7 અને 8. ગામ ડી ની અંદર 3 અને ગામ ઈ ની અંદર 1 2 3 4 5 અને 6. તો આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો ગામ ડી ની અંદર સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે. કેટલા છે? 3 છે. તો શું જવાબ આવશે? પહેલા પ્રશ્નનો જવાબ કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? તો ગામ ડી. પછી બીજા નંબરનો પ્રશ્ન છે કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે? તો સૌથી વધુ ટ્રેક્ટર કેટલા છે? 8 છે. અને કયા ગામમાં છે? સી ગામમાં. તો સી ગામમાં સૌથી વધારે સંખ્યામાં ટ્રેક્ટર છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? બી ગામની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે? તો બી ગામમાં કેટલા છે? 5 છે. સી ગામમાં કેટલા છે? 8 છે. તો કેટલા વધારે છે? 8 - 5 એટલે 3 ટ્રેક્ટર વધારે છે. સી ગામમાં બી ગામ કરતો 3 ટ્રેક્ટર વધારે છે. આ 5 ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે? તો આપણે ગણીએ 6 5 11 11 ને 8 19 19 ને 3 22 22 ને 6 28. કુલ કેટલા ટ્રેક્ટર છે? 28 ટ્રેક્ટર છે. એ જ રીતે દાખલા નંબર આપણે 5 સમજીએ. સહશિક્ષણ આપતી એક મિડલ સ્કૂલની દરેક શ્રેણીમાં છોકરીઓની સંખ્યા આપેલ ચિત્ર આલેખમાં ચિત્રિત કરેલ છે. વર્ગ છે 1 2 3 4 5 6 7 અને 8. એક ચિત્ર બરાબર 4 છોકરીઓ છે. તો અહીંયા આપણે ગણીએ વર્ગ 1માં 1 2 3 4 5 અને 6 ચિત્રો આપેલા છે. એટલે 6 ગુણ્યા 4 એટલે 6 4 24 છોકરીઓ. વર્ગ 2માં 1 2 3 4 4 ને એક અડધું ચિત્ર આપેલું છે. આખું ચિત્ર બરાબર 4 છોકરીઓ છે. તો ચોખ્ખું 16 16 ને 2 18. વર્ગ 3માં 1 2 3 4 5 ચિત્રો આપેલા છે. એટલે 5 4 20. વર્ગ 4માં 3.5 ચિત્રો આપેલા છે. એટલે 12 ને 2 14. વર્ગ 5માં 4 ને 4 8 ને 2 10.
વર્ગ 6માં 16 4 ચિત્રો આપેલા છે. વર્ગ 7માં 3 ચિત્રો આપેલા 4 તરી 12 અને વર્ગ 8માં એક આખું ને એક અડધું ચિત્ર આપેલું છે 4 અને 2 6. તો આ ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. કઈ શ્રેણીમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? તો આપણે જોઈએ તો વર્ગ 8ની અંદર સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે. કેટલી છે? 6 છે. શું શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? શ્રેણી 6માં 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? ના. શ્રેણી 6માં છોકરીઓની સંખ્યા 16 છે, જ્યારે શ્રેણી 5ની અંદર છોકરીઓની સંખ્યા 10 છે. એટલે કે શ્રેણી 6માં શ્રેણી 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી નથી, પરંતુ કેવી છે? વધારે છે. શ્રેણી 7માં છોકરીઓની સંખ્યા કેટલી હશે? તો શ્રેણી 7ની અંદર છોકરીઓની સંખ્યા 12 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 પણ આ રીતે જ ગણવાનો તમારે રહેશે. 7 અને 8 સોરી દાખલા નંબર 6 અને 7 આ રીતે ગણવાનું રહેશે અને સ્વાધ્યાય 9.1 પૂરું કરવાનું રહેશે.